ઘણા રાગો આપણે ત્યાં પ્રકૃતિ પ્રધાન છે, ઘણા ઋતુ પ્રધાન છે. એટલે આ એક બહુ જ આપણે ત્યાં જ પણ આ પણ વસ્તુ માત્ર ભારતીય સંગીતમાં છે કે ભાઈ પ્રહર પ્રમાણે રાગ હોય, ઋતુ પ્રમાણે રાગ હોય. અને ઘણા જેમ કે સોરઠ, તો એ સૌરાષ્ટ્ર, આપણા સૌરાષ્ટ્ર સાઈડનો એક ધૂન છે ને એનો એમાંથી રાગ દેશ, એવા ઘણા રાગો છે. હું જર્મની ગયો, ત્યાં મને એક લેક્ચર ડેમોન્સ્ટ્રેશન માટે કહ્યું હતું. તો મારા લેક્ચર દરમિયાન એક જર્મન છોકરાએ મને સવાલ કર્યો કે ખરેખર શું એવું હોય છે કે શાસ્ત્રીય સંગીતમાં તમારે ત્યાં ભારતમાં સમયના રાગ હોય તો એ ફીલ થાય? તો મારા માટે પણ એક ચેલેન્જ હતી. તો મેં મારા પ્રયોગ ખાતર મેં મેઘ ગાયો, સવાર સાંજ અને બધું છોડ્યું. જોવું મારે પણ પ્રયોગ કરવો હતો. 4-5 મિનિટ ગાયા પછી મેં પૂછ્યું શું ફીલ થયું તને? બિચારો મૂંઝવાઈ ગયો, માથું ખંજવાળતા કે આઈ ડોન્ટ નો બટ આઈ ફીલ રેની. કે મને રેની ફીલ થાય. મેં બિલકુલ સાચી વાત છે, અમારો સિઝનલ રાગ છે, અમારો એક ઋતુ પ્રધાન રાગ છે ને એ વરસાદમાં જ ગવાય છે. આપનું સંગીત છે. હું અત્યારે જે આપણે એક રચના સંભળાવું છું એ ઉસ્તાદ બડે ગુલામ અલી ખાન સાહેબે લખી છે. બહુ સુંદર શબ્દો છે. હરિઓમ તત્સત ચપાકર. ઉસ્તાદ બડે ગુલામ અલી ખાન સાહેબે આ રચના કરી છે. એક એમના જીવનનો એવો પ્રસંગ છે કે જ્યારે ગાતા હતા રિયાઝે, બડે ગુલામ અલી ખાન સાહેબ જ્યારે સૂતા હોય ત્યારે એમનું મુખ બંધ હોય, બાકી એ જ્યારે જાગૃત અવસ્થામાં હોય ત્યારે સતત ગાયા જ કરતા હોય. જબરજસ્ત ગાયક હતા, દિગ્ગજ. એકવાર પહાડીમાં આ રચના ગાતા હતા. રાગ પહાડીની વાત કરી રહ્યો છું હવે હું, અને હવેની રચના પહાડી પર છે. તો એ ગાતા હતા ને એક એમનો બહાર જે ગેટ ઉપર એક ગુરખો હતો, એ આવી ગયો ને ખબર નહીં એકદમ અચાનક આવી ગયો ને બેસી ગયો ને બેસીને ચોધાર આંસુએ રડે. એકદમ જ ખાન સાહેબની નજર પડી. એમણે પૂછ્યું શું થયું? તો એણે કહ્યું કે પતા નહીં ખાન સાहब, લેકિન ये धुन सुन के मुझे मेरा मुल्क याद आ गया. આ અસર હોય છે આપણા સંગીતની. ખાન સાહેબની થોડીક હરિઓમ તત્સત પહાડીની હું આપને રચના સાંભળું છું. जपा कर हरिओ हरिओ हरि ओ तस जपा कर ये महामंत्र ये महामंत्र जपा महादेव शंभो हरि तस जपा करे हरिओ. आग लगी लंका, आग लगी लंका में सारी नगरी जल गई.
विभीषण का उस पर लिखा था हरि ओम, हरि ओम, हरि ओम तत्सत्। जपा कर